હાય મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હાય, અમે બધા મજામાં છો ને. અત્યારે અમે સાંજના લગભગ વાગ્યા છે 3:30 વાગ્યા છે અને અમે જઈ રહ્યા છીએ. ત્યારે અમે અમારા હાળીના ત્યાં ને અનિતાની મોટી બેનને ત્યાં હવે બોલ છે માસી તું છે થાય રીતિભાઈ એ તો રીતિભાઈ રહે અને ટેવ પડી ગઈ છે રીતિભાઈ કહેવાનું. તો ચલો આપણે જઈએ આપણે હવે હાળીને ત્યાં ને આપણે અહીંયા આવી ગયા છે ને. હું ને રસમાં એવું પાણી નાખ્યું છે ને કે અડધું બાઈક આખું બાઈક ચોરી ગયો મારે ગારાવા. મેહુલ હા મારા મેહુલભાઈ અને આ મારા છે હા વિચારતા જાતો કરો બોલો. હા આવી ગયા છે અહીંયા હાળીને ત્યાં અમારા આઢુને ત્યાં અને આ રહે છે બીજા માળે. આવજો આજુબાજુ અને ઘણું દૂર નથી. અમારા આઢોનું ગામ છે અમારા બાજુમાં 5 કિલોમીટર ભીલડી. કારણ કે અમે રોજ ભીલડી તો આવીએ છીએ પણ એમને ઘરે હવે આવી છે એટલે આજે આવ્યા છે અહીંયા. અમારે આવી ગયા હતા આઢોના નાનો દીકરો અમારા મહેશ. કારણ કે ઘણો આગ્રહ કર્યો હતો એને અમને બોલાયા જ છે અને સામે છે મિત્તલ એટલે કે ઉપનામ મિત્તી. બોલો હવે શું કામ હતું? બોલો તો તમે હે તમે ફોન કરતા હતા બોલો કોઈ મળી જાય ને હવે અમે હેડે પણ બહાર તો કરો પકોડી બનાવવાની ક્યાં તો બનાવો ચાલે મિત્રો. આપણે હવે જઈએ છીએ હું ને મેહુલ પકોડી લેવા. પકોડીનું બધું સામાન લેવા માટે બનાવવાની છે અહીંયા પકોડી. અને પકોડી બનાવી અને પછી ચેલેન્જ રાખવાનું છે. એટલે પકોડીનું ચેલેન્જ કરવાનું છે. અમે બધા 4-5 છોકરા છે અને બધા ભેગા થઈને આપણે કંઈક ચેલેન્જ વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહો, મજા આવશે. કારણ કે પકોડીની ચેલેન્જ અલગ જ હોય એટલે તમને બતાવીશું આપણે. તો મિત્રો અહીંયા તમે જો અમે આવ્યા હતા અહીંયા ભેડી તો અહીંયા તો પોણી ભરાઈ છે. કારણ કે આજે વરસાદ બહુ પડે. જુઓ તમે અમારું બાઇક અડધું અંદર આવી જાય છે. અમે જે વસ્તુ લેવા ગયા ને બધું લાવી દીધું. કેવી લાવી હો વસ્તુ બધે અમે. હા પોણી બીજી લારી લાવ્યો, મસાલો બીજી લારી લાવ્યો, પોતે બધું ભેગું કર્યું. હા માજી ભેગું કર્યું લાવ્યું છે બધું. તો હવે તૈયાર છે. એક ખાલી એક વસ્તુની કમી રહી છે કે અંદર સણા નથી. આપણે આજે કામ આપી દીધું છે પકોડીનો મસાલો બનાવવાનો છે. પકોડીનો મસાલો મારે બનાવવાનો છે. એટલે પકોડી કાળા જકો મસાલો કમમાં થાય. પકોડીનું બધું કામ બાદ પતી ગયું છે એટલે કે બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે ઓલરેડી. અને હવે આપણે એક ચેલેન્જ કરવા જઈ રહ્યા છે. ચેલેન્જમાં કેવું છે ખબર? આ 2 ભાઈને બેહાડ્યા છે મેં. હવે 2માં છે જોઈએ આપણે અહીંયા મોબાઈલમાં એક ટાઈમર મિલ દીધું છે 1 મિનિટ ને 20 સેકન્ડ. અને 1 મિનિટ ને 20 સેકન્ડમાં સૌથી વધારે પકોડી પહેલું કોણ ખાય છે? મેહુલ અને મયુર બંને ભાઈ છે. અને બંનેને 20-20 પકોડી મૂકી દીધી અંદર. એટલે એનાથી કેટલી બચી તો આપણે ગણી લઈશું કોણ વધારે ખાય છે. અને 2ને પાણી પણ આપી દીધું. મસાલો એકમાં રાખ્યો હતો ને 2ને ચમચી આપી દીધી. ચમચી ભરવાની હોબળો મામા જો ચમચી ભરવાની, હાથે ફોડો ચમચી ભરવાની, અંદર પોણી લેવાનું, પાછી ખાવાની. પાછી પોણી વગર પકોડી ખાવાની નહીં. તો આપણે જોઈએ મિત્રો આ બંનેમાંથી કોણ વિજેતા બને છે. રેડી? અને મિત્રો હા વિજેતા જે બનશે બંનેમાંથી જે વિજેતા બનશે એને 100 રૂપિયા આપવાના છે. એટલે આપણે જોઈએ કોણ 100 રૂપિયા લે. રેડી? તો મિત્રો અહીંયા ટાઈમર જો તમે ચાલુ કરો છો. અહીંયા ટાઈમર છે અને પેલી બાદ ચાલુ થાય. અને આ બધા જોવાવાળા દર્શકો. હા તો આપણે ચાલુ કરીએ. 1 2 3 ટાઈમ ચાલુ થઈ ગયો હતો ભાઈ. કોણ વધારે ખાય પકોડી? એમાં હા 1 મિનિટ 20 સેકન્ડ થઈ ગઈ ભાઈ. કોણ ખાય હતા? મયુર લાગે કાસો છે. મયુર કર ઝપાટો ફટાફટ. ઝપાટો કરો. દેખાવ છો પકોડી ખો મોઢું. તો મિત્રો અહીંયા તમે જો ટાઈમિંગ થઈ ગયો. હવે 27 સેકન્ડ બાકી છે ખાલી. 27 સેકન્ડ ઝડપી કરો.
કરો ઝપાટો કરો 6 4 3 2 સ્ટોપ. તો મિત્રો કમ્પ્લીટ ચેલેન્જ એમાં પતી ગઈ. હવે પકોડી ના ખાતા ભાઈ, હવે ગણવામાં આવશે. તમારી જ પકડવાનું કોને ખાધી તમને અંદર 20 હતી. આ પકોડી એ ગણી જ લેવાની 1 2 3 4 5 6 7 ને 8 એટલે પકોડી 8 પડી એટલે કેટલી ખાધી 12. તો 1 મિનિટ ને 20 સેકન્ડમાં 12 પકોડી ખાધી મેહુલ. અને આ ભાઈએ કેટલી ખાધી 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો 11 પકડવાની કેટલી 9 જ ખાધી. તો ભાઈ તમે હારી ગયા છો. તો ભાઈ મેં આ વિનર છે અમારા મેહુલભાઈ. ખાધી છે જોરદાર. પેટ ભરી ગયું. પેટ તો નહીં ભરવાનું પણ એમ કહે છે ટાઈમ ઓછો હતો એટલે એ અમારે ખાવાની એટલે ટાઈમ ઓછો રાખે સમજ્યા. તો મિત્રો વિજેતા બને છે આપણે મેહુલ. તો આપણે એને 100 રૂપિયા પહેલાં આપી દઈએ. તો મિત્રો ફાઇનલી આપણે વિજેતાને આપી દઈએ છીએ 100 રૂપિયા. એક બોલો 1 મિનિટ બતાવો 100 રૂપિયા બાય. તો હવે તમને કેવું લાગ્યું ચેલેન્જમાં? મસ્ત એક નંબર. મજા આવી છે. ખાવાની મજા આવી કે ચેલેન્જની મજા આવી ને ખાવાની પણ મજા આવી. તને હારી ગયા. હારી શક જેમ ખાવાની મજા આવી ચેલેન્જમાં? ખાવાની જાય મજા આવી જાય. તો હવે ખાઈ દે ખાવું હોય તો ખાઈ દો પૂછાઈ રહ્યા હોય તો. ચલો તો મિત્રો કેવી ચેલેન્જ લાગી છે આ વિડીયોમાં? જો સારી લાગી તો વિડીયોમાં કોમેન્ટ કરજો જરૂર. તો આપણે એક નેક્સ્ટ વિડીયોમાં ભજીયાની ચેલેન્જ રાખશું, જ્યાં ભજીયા બનાવશું સરસ ને એની ચેલેન્જ રાખશું. ચાલો આ નામ કોમેન્ટ આવી જોઈએ સારી સારી તો જ બનાવશું આપણે. એટલે તમે કોમેન્ટમાં જણાવજો. ને આ વિડીયોમાં આટલું. ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું કંઈક નવા લોકો સાથે. ત્યાં સુધી મિત્રો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ.